આજે આપણી વચ્ચે છે નવનીત રાઠોડ. તે આંખે જોઈ નથી શકતા, પણ તે ગુજરાતી સોંગ રાઇટર છે. તેમણે લખેલા ઘણા બધા સોંગ મિલિયન વ્યૂઝમાં છે. તે આંખે જોઈ નથી શકતા, તો તે લખે છે કઈ રીતે? ચલો આપણે નવનીતભાઈના જ મોઢે સાંભળીએ આખી પ્રોસેસ. નવનીતભાઈ, તમે જોઈ નથી શકતા તો લખો કઈ રીતે છે સોંગ? સર એવું કંઈ નથી. મારે ડાયરેક્ટ લખવાનું તો પહેલી વાત મારે લખવાનું હોતું જ નથી. હું અહીંથી મારી વિચારધારણા કંઈક એવી કે અહીંથી સ્ટુડિયો નીકળું ત્યારે કંઈ યાદ નહીં હોતું. જ્યારે સ્ટુડિયો પહોંચું ત્યારે 1 હોય 2 હોય કે 3 હોય સોંગ પાયલોટ કરીને તૈયારીમાં જ હું પાછો આવું છું. તો ત્યાં તમે પહોંચો, સમજો કે ત્યાં આવે સિંગર, તો એ સિંગરને પછી સમજાવો કઈ રીતે કે આ લિરિક્સ, કારણ કે લખેલું તો હોય ના. ના એવું કંઈ નથી હોતું. સિંગરને સમજાવવાનું નહીં. સિંગરને આમાં જેવું કે સિંગર એ મારા એટલું અટે જ બધા સિંગરો કે એમને હું લખું ને એ જ ફાઇનલ કરે. બીજું કે જ્યારે હું સોંગ પાયલોટ કરું ને પછી સોંગને એક્સપોર્ટ બનાવી દેવાનું, પછી સોંગનું પાયલોટિંગ લઈને સિંગરને કહી દઉં કે લો હવે તમે તમારી રીતે લખી નાખો, ત્યાં સુધી હું જોડે બેહું. તમને આ સોંગ રાઇટર બનવાનો વિચાર ક્યારે આવ્યો ને કયા વર્ષ પહેલા, કેટલા વર્ષ પહેલા? 3 વર્ષ પહેલા. કંઈ કરતા નતા, ઘેર આવી રીતે મતલબ ફરવાનું, ભાઈબંધો જોડે ફરવાનું, નદીમાં જવાનું, બસ આ બધું જ તે. પણ પછી ફોનમાં એક વાટો મારા જીજાજીએ કીધું કે કંઈક એવું કામ કરો જો જેથી તમારું ને અમારું બેય નોમ વધારે ને પણ થોડું આગળ જાય. તો પછી વિચારમાં પડી કે એવું શું કરવું. તો પછી ઈચ્છા કરી કે આ સોંગ રાઇટર બને. અમે એમને કીધું તો હારા માટે જ તે, અને આમાં એ વાત આપણા દિલ હાર્ટ ટચ થઈ ગઈ, હાર્ટ ટચિંગ થઈ ગઈ કે આ વસ્તુ કરવી. મતલબ આપણો 13 સોંગ રિજેક્ટ પણ ગયેલો તો ડાયરેક્ટ ગયો આ રીતે પાયલોટિંગ માટે, પણ કે તમારે જો શીખવાનું બહુ બધું બાકી. પછી એક વાર તો એવું કીધું કે તમે છોડી દો, આ વસ્તુ તમારા કોમની નહીં. આગળ જઈને કે આમાં નહીં, હરખી લાઈનમાં નહીં. યાર આપણે થોડું નર્વસ થઈ જાય કે આ વસ્તુ આપણા કોમની નહીં સાહેબ. તે પછી હાવ છોડી દીધું હતું. ફરી મને વિચાર આવ્યો કે ના કરવું જોઈએ, તો પછી કર્યું. આઈ હોપ પછી કામ કર્યું, એક સોંગ ચાલી ગયું. જેમ કે તમે જોઈ શકો તો દિલ કરે જીત ચમકે વીજ, વરસાદનું દિલીપભાઈ વાળું સોંગ, એ લગભગ 2 મિલિયન કંઈક ચાલેલું છે. પછી રાહુલભાઈ ઠાકોરનું તમે ભૂલી ગયા તો હું શું કરું, એ કંઈક મિલિયન ચાલેલું છે. પછી અત્યારમાં જે ચાલે મારા નાના ઘરના ઉમરે, એ પણ મિલિયન ચાલેલું છે. દિલીપભાઈ ઠાકોરનું લઈ જાય યાદો તારી, એ પણ કંઈક 3 મિલિયન ચાલેલું છે. એમ કરીને ઘણા સોંગ છે. કાજલભાઈ મેહરિયાના સોંગ કરવાનો. જો તમે આજે સોંગ રાઇટર ના હોત તો તમે શું કરતા હોત? આઈ થિંક કરતો તો શું હોય, પેલા જોબ હતી 9,500 વાળી, અમે જ કરતો હોત ને. આમાં અમે કંટાળો આવતો હતો એટલે એ કદાચ ના કરતો હોત. બટ તારે એવું હતું કે પરિસ્થિતિ ઘરની એવી હતી, અને તો કારણ મેં હતું કે મારો ભાઈ એક હતો બીજો, એ એક્સપાયર થઈ ગયો. બરાબર. હવે એના પછી કન્ડિશનને કોઈ સંભાળવા વાળું નતું. પછી મેં કંઈ કરવું જોઈએ. આઈ હોપ પછી કામ કર્યું, એક સોંગ ચાલી ગયું. પછી તમે જોઈ શકો છો. નવનીતભાઈ, તો જ્યારે તમે ઘરે વાત કરી કે મારે આ રીતે સોંગ રાઇટર બનવું છે, તો તમને તમારા ઘરવાળા તરફનો સપોર્ટ કેવો હતો? સપોર્ટ નહીં, સપોર્ટ તો સારો જ હતો. કેમ કે સપોર્ટ કોઈ બી ફેમિલી એવી ના હોય યાર સપોર્ટ ના કરે. બરાબર. સપોર્ટ તો આપણા ફેમિલીનો ઓલવેઝ સપોર્ટ રહ્યો અને અત્યારે છે. કેમ કે ફેમિલી સપોર્ટનું આવે તો ફેમિલી સપોર્ટ તો મારા માગીએ. તમે મહેનત કરો, મહેનત કરેલી ક્યારેય બાતલ નહીં જતી. તમે એ વન જોયું કે મારા રિજેક્શન થયું, ગમે તે થયું, તમે સાંભળ્યું હર્ષભાઈ, પણ મહેનત કરેલી ક્યારેય બાતલ નહીં જતી. સમજ્યા? મતલબ આપણે તો એક જ વસ્તુ કહેવા માંગીએ કે મહેનત કરો એન્ડ બી ફોકસ યોર કરિયર. આ કહાની માત્ર એક વ્યક્તિની નથી. નવનીત રાઠોડ જેવા હજારો છે જે દ્રષ્ટિ વગર પણ દૃઢ ઈરાદા સાથે જીવી રહ્યા છે. આ શોર્ટ ફિલ્મ દરેક દ્રષ્ટિહીન ભાઈ બહેનને સમર્પિત છે, જેઓ રોજ નવા ચેલેન્જને હસીને સ્વીકારે છે અને પોતાનું આગવું જગત રચે છે, જે આંખોથી નહીં પણ હૃદયથી જુએ છે.